બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાના પૂર્વ પીએ બોટાદ પોલીસ સ્ટેશનમાં કરી અરજી. આ અરજી કરવામાં આવી છે ધારાસભ્ય ઉમેશ મકવાણાની વિરુદ્ધ. ઉમેશ મકવાણાના પૂર્વ પીએ અજય જમોડેએ અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે લોકસભા ચૂંટણી સમયે ઉમેશ મકવાણાએ ભાવનગર બેઠક પરથી આપમાંથી ઉમેદવારી કરી હતી. એ સમયે ઉમેશ મકવાણાએ જરૂર મુજબનો તમામ ખર્ચ કરવા સૂચના આપી અને ત્યારે ચૂંટણી દરમિયાન જમવાનો, મંડપનો, ડીજેનો, ચા પાણીનો બધો જ મળીને 8.5 લાખનો ખર્ચ થયો. એટલું જ નહીં, જૂના સંબંધો હોવાના નાતે ઉમેશ મકવાણાએ તેમના પીએના પિતા પાસેથી 3 લાખ રોકડ લીધા હતા. એટલે એ રોકડ અને પીએ કરેલો ખર્ચ અને પગાર એમ કુલ મળીને 13 લાખ જેટલી રકમ ઉમેશ મકવાણા પાસેથી લેવાની થાય છે. આ રકમની માંગ કરવામાં આવતા ઉમેશ મકવાણા ધમકી આપી રહ્યા છે. હાલ તો અજય જમોડેએ અરજી કરી છે, પણ આગામી દિવસોમાં ઉમેશ મકવાણા સામે ફરિયાદ દાખલ કરવા અને ન્યાય અપાવવા માંગ કરી. સાથે ધારાસભ્યએ જો રૂપિયા ન આપે તો પરિવાર સાથે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી. અંગત મદદનીશનો સરકારી પગાર 20,000 હોય છે, પરંતુ ઉમેશ મકવાણા દ્વારા 10,000 રૂપિયા લેખે મને પગાર ચૂકવવામાં આવ્યો છે, જેના તમામ પુરાવા મારી પાસે છે. કોઈ વસ્તુ લેવા આવે કે દેવા આવે તો લઈ લેવાની અને બિલો ચૂકવી આપવાના એવું ઉમેશભાઈ દ્વારા મને કહેવામાં આવ્યું હતું. જેના કારણે લોકસભા વખતના તેલના જમવાનું બનાવવાના તેલના ડબ્બાના બિલ, ઓફસેટના બિલ, મંડપ સર્વિસના બિલો, જે સમૂહ લગ્ન હોય એમાં ઘડિયાળો મગાવી હોય એના બિલો જેવા વગેરે જેવા બિલો મારા હસ્તક મેં મગાવેલા હોય અને જે બિલો વધી જતાં મેં ઉમેશભાઈ મકવાણા પાસે માગણી કરી કે મારી પાસે જે મૂડી હતી અને મને જે પગાર ચૂકવવામાં આવ્યો છે તે મારી પાસે હાલ કોઈ 1 પણ રૂપિયો વધ્યો નથી, તો મને મારા બિલ આપવા વિનંતી છે.